તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો હું આવી ગઈ છું ઉપર. અત્યાર સુધી વરસાદ ચાલુ જ હતો, હમણાં જ હજી વરસાદ રહ્યો છે. પછી કાલે બહુ જ વરસાદ આવ્યો હતો. કેટલા વાગે કહું કે 6:30 કે એમ બહુ વરસાદ આવ્યો હતો. પછી હું આવી ગઈ હતી ઉપર. મમ્મી કહેતા ને કાલે કે મેં તો નાઈ લીધું છે ને હવે પછી ઉપર જવાનું હોય ને પછી મારે નાવાનું બાકી હતું. પેલા મેં રસોઈ બનાવી નાખી ફટાફટ, એટલે સવારે નાઈ તો લીધું હતું પણ પાછી રસોઈ બનાવી તો ગરમી થતું હતું. મેં લાવ ને બહુ વરસાદ આવે છે તો નાઈ નાખો. તો વરસાદ આવતો હતો પછી હું આવી ગઈ હતી ઉપર સાવેનો લઈને. જોઈ લો સરસ મજાની એકદમ અગાસી મસ્ત ચોખ્ખી કરી નાખી છે. સીડી ને બધું સરસ રીતે ધોઈ નાખ્યું હતું. અત્યારનું વાતાવરણ જ કંઈક મસ્ત હોય. જોઈ લો કેવા વાદળ એકદમ કાળા કાળા દેખાય. અને કોક કોક છાંટા છે ચાલુ જ છે. હમણાં જ વરસાદ ગયો છે. ક્યારનો વરસાદ ચાલુ જ હતો ધીમો ધીમો. તો સારું વરસાદ આવે તો જો સરસ એકદમ ચોખ્ખું કરી નાખ્યું મસ્ત. વરસાદ આવે તો ધોવાની બધી મજા આવે. જોઈ લો પછી હમણાં જ રહ્યો વરસાદ, થોડું થોડું સુકાઈ ગયું છે ને બાકી મસ્ત. અત્યારે વાતાવરણ જોવાની મજા આવે. મેં કીધું લાવ થોડી વાર જાઉં ઉપર. તો સીડી બધું સરસ રીતે ધોવાઈ ગયું છે એટલે હવે કઈ ઉપાધિ છે ને. હવે કઈ ઝાડવા ને એવું પીવડાવવાનું પણ હોય નહીં. પાણી આજે સવારે આવ્યું હતું, કાલે પછી લાઈટ નહોતી એટલે કઈ પાણી આવ્યું પણ નહોતું. પછી સીડીને બધું જો ધોઈ નાખ્યું હતું. થઈ ગયા ઝાડવા બધા મસ્ત. તો સારું ચાલો હવે આજે પણ વહેલી રસોઈ બનાવી નાખીએ, કારણ કે પછી વરસાદ ચાલુ છે એટલે જીવડા ને એવો પ્રોબ્લેમ તો રહેતો જાય છે. તમારે બધા ત્યાં જીવડા ને એવું આવે છે કે નહીં કોમેન્ટ કરીને કેજો. પાંખ વાળા આવે છે જીવડા. જ્યાં લાઈટ ચાલુ હોય ને તો એક ઢગલો થઈ જાય એમ કે ઓહ આટલા બધા જીવડા. પછી કાલે જો વહેલી રસોઈ બનાવી નાખી તો સારું હતું. પછી રસોઈ બનાવીને અંદર રાખી દીધું હતું. નકર લાઈટ નું કઈ નક્કી હોય નહીં એટલે વેલા સાર જ રસોઈ બનાવી નાખીએ તો સારું. આજે મારે રસોઈમાં બનાવી છે ખીચડી અને શું કેવાય પુડલા બનાવે છે. મમ્મી કે આજે પુડલા બનાવે છે રવાના લોટના. મેં કીધું વાંધો નહીં તો ખીચડી બનાવી નાખીશ રવાના પુડલા. જોઈ લો બા વરસાદ આવે ફૂલ તો સારું. આજે પણ આપણે નાઈ લેશું. વરસાદ ફૂલ આવે હવે આજે તો કઈ ધોવાની જરૂર નથી, કારણ કે હવે એક વાર ધોઈ નાખ્યું એટલે ચાલે. પેલો વરસાદ હતો વધારે આવ્યો વરસાદ એટલે આપણે ધોઈ નાખ્યું. તો સારું ચાલો હવે જઈએ નીચે. તો તમે બ્લોગ આગળ જોતા રહેજો. જોઈ લો સીડી ચોખ્ખી કરી નાખીએ મસ્ત. આમાં કાલે તમને બતાવ્યા હતા સરસ એવા ધાણા થઈ ગયા છે. સાવ નાના એવા છે ને એના કમળ થઈ ગયા તા મસ્ત પણ બળી ગયા. કઈ વાંધો નહીં સરસ પાછા થઈ જશે. હવે જો મમ્મી ની રજા હોય તો પછી હું ગોંડલ જાઉં ત્યારે આપણે આ બધા કુંડા થયા બધા કુંડા કાઢી અને નવા કુંડા રાખી દેવા. જ્યાંમાં શાકભાજી ને એવું કેટલા વાવવાનું જોઈએ. હવે બી લેવા જવા પડશે ત્યારે શાકભાજી ને બધું થશે. અચ્છા આ મસ્ત થઈ ગયું હે ને. ફળિયા ધોયા હતા પાછું બધું ભરાઈ રહ્યું. પાણી સવારે આવ્યું હતું એટલે હવે અત્યારે ખબર નહીં આવે કે નહીં. તો હમણાં જોઈ લે પછી પાણી આવતું હોય તો મોટર કરી દઈએ ચાલુ. ખીચડીને બધું વઘારી નાખે. તમે બ્લોગ આગળ જોતા રહેજો. તો અહીંયા જો મેં ખીચડી પલાળી ગઈ હતી ઉપર. મેં થોડીક વાર પલળે તો સરસ થઈ જાય. તો અહીંયા ખીચડી પલાળી દીધી છે. હવે ખીચડી વઘાર નાખું પછી રવો પણ પલાળી દે. જો આજે તો દોરી અંદર બાંધી દઈ, કારણ કે હવે વરસાદ આવશે એટલે દોરી અંદર રાખી જશે. કારણ કે કપડા પછી શું કેવાય સુકાય નહીં. તો અહીંયા અંદર હોય તો સારું. દરવાજો ખુલ્લો હોય તો સુકાઈ જાય. એટલા માટે પછી જઈએ સવારમાં મેં કીધું દોરી ઉપર આમ છેક બાંધી દો તો સારું. એમ તો સવારમાં તડકો હતો તો ઉપર કપડા નાખીએ તો સુકાઈ ગયા હતા. જયું ના બે ખાલી એક જોડી છે એ નથી સુકાણી, કારણ કે જીન્સ નું પેન્ટ છે ને ટી શર્ટ જાડું છે એટલે નથી સુકાણું. તો સારું ચાલો હવે હું ખીચડી બનાવી નાખું પછી પલાળી દઉં રવો. તો જો અહીંયા બને છે ખીચડી વઘારી નાખી છે. અહીંયા મેં બાંધી લીધો છે. સોરી બાંધી છે પલાળી દીધો છે. થોડો રવો હતો એટલે બધો પલાળી દીધો. થોડોક જ હતો કારણ કે હમણાં પછી અમે શું કહેવાય રવો બનાવ્યું હતું એટલે થોડોક હતો તો પલાળી દીધો. પણ ચાલશે એટલાકમાં તો થઈ જશે. અને ખીચડી બનાવી બીજું કઈ બનાવવાનું છે નહીં. પછી મોડેથી સુધાર નાખીશ. ડુંગળી ટમેટું મરચું ધાણાભાજી પછી ગાજર જે આપણે નાખવું એ બધું નાખે. મારે ડુંગળી ટમેટું મરચું અને ધાણાભાજી થોડીક જ નાખી છે. એનાથી પણ બહુ મસ્ત થાય. તમે બધા શું શું નાખો તો કોમેન્ટ કરીને કહેજો. તો આમાં પાન આવ્યા હતા પછી પાન બધા ખરાબ થઈ ગયા હતા. આમાંથી તો મેં કાઢી નાખ્યા સવારે જ. બધું ધોતી હતી ને ત્યારે સરસ મજાનું કોળા નાના નાના પાન આવ્યા મસ્ત જો.
સરસ મજાનો મસ્ત પવન આવે છે બહાર, એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. મેં લાવો થોડી વાર બહાર પીધું, હજી કોઈ પાણી એવું નથી. પાણી આવે તો મોટર કરી દઉં ચાલુ, તો પાછું ભરાઈ જાય. તો સારું, ચાલો હવે હું પાણી આવી ગયો હોય તો ચેક કરી લઉં, પછી પાણી બધું ભરી લઈએ. રવો થોડીક વાર પલળી જાય, પછી આવશે ત્યારે પુડલા બનાવી નાખે. પાણી તો આવી ગયું છે અને અહીંયા તો નળી નીકળી ગઈ, પાછા ફળિયા બધાય ભીના થઈ ગયા. માંડ કોરું કર્યું હતું, એક તો સુકાતું નથી. જઈને કીધું તું ચાપડો મને ફિટ કરી દો, તો પાણી શું કહેવાય આ નળી છટકી ન જાય, કારણ કે ચાપડો ઢીલો એમના હિસાબે પાણી શું કે ફોર્સ આવે છે ને તો નળી નીકળી જાય. તો હવે જેવો તેવો ચાપડો રાખી અને રાખ્યું છે ખરા, હવે નથી. 2-3 વાર થઈ, 2-3 વારે નીકળી ગયા. આજે રાત આવે ને કેવું છે સરખી રીતે ફિટ કરી દો. એક તો ચોમાસું છે, આ માંડ તો સુકાય, તો પાછું પાણી વાળું થઈ ગયું. હવે ઉપર ટાંકો ભરાઈ જાય પછી વાઇપર મારીને પોતું મારી દઉં, તો ત્યારે તો સુકાય. નકર જો પાણી આયા પડ્યું. હવે ટાંકો ભરાઈ જાય પછી પોતું ને મારી દઉં. પુડલા બનાવવાની આપણે બધી તૈયારી કરી લીધી છે. ડુંગળી, ટમેટું, મરચું, ધાણા પછી બધું સુધારીને રાખી દીધું છે. ગાજર હોય તો એ પણ નખાય, પણ મારે કઈ ગાજર નાખવું નથી એટલા માટે મેં નથી સુધાર્યું. તો જો અહીંયા સરસ મજાની ખીચડી બની ગઈ. પીળી મેં થોડી ખીચડી બનાવી નાખી છે. ખીચડી હોય તો સારું ખાવું એ ખાઈને. જો અહીંયા સુધારી લીધું ટમેટું અને અહીંયા સુધારી લીધી છે ડુંગળી, મરચું, ધાણા ભાજી સરસ મજાનું જો બધું સુધારી લીધું છે. ને રવો ક્યારનો પલાળી રાખી દીધો, થોડોક હતો પછી રવો પાછો મંગાવ્યો તો પાછો મેં પલાળી દીધો છે. જો અહીંયા તેલ રહી ગયું છે. હવે સરસ રીતે આ બધું આમાં નાખી દઈશું. તો જો આપણા રવો અહીંયા પલાળી નાખ્યો હતો, એમાં બધી વસ્તુ નાખી દઈએ. ટમેટા નાખી દઈએ, ડુંગળી, મરચું, ધાણા ભાજી. એક હાથમાં ફોન હોય ને એટલામાંથી આપણે લેવાય ને બધું, એ હમણાં લઈ લઈશ. સરસ રીતે બધું હલાવી નાખીએ. કોણ આવી રીતે પુડલા બનાવે છે કોમેન્ટ કરીને કહેજો. ઘણા પુડલા થાય આમ. થોડોક રવો હોય પછી ન મજા આવે, એટલે પછી મમ્મી આવ્યા તો કીધું મંગાવવાનું, તો ઓલા ભાઈ હતા એને યાદ મંગાવેલું. જો આપણે સરસ રીતે આમાં નાખી દીધું છે. હવે હમણાં થોડીક વાર પછી બનાવવા છે ત્યારે નાખી દઈશ મીઠું. હું તો આવી રીતે બનાવું છું, તમે કેવી રીતે બનાવો છો બધા કોમેન્ટ કરીને કહેજો. વહેલા જ બનાવો છો, કારણ કે જયું ના થાય મોડું તો પછી જીવડા ના આવી જાય તો પછી કઈ મજા આવે નહીં. આ તો બનાવેલા હોય તો રૂમ અંદર જમી લઈએ તો ચાલે. પછી જીવડા આવી જાય, લાઈટ ચાલુ અહીંયા ઢગલો થાય તો પછી આપણે બનાવતા હોય અહીંયા ઉપર પડે પછી ન મજા આવે. એટલા માટે વહેલા બનાવી અને રાખી દઈએ. બેટરમાં બધું તો નાખી દીધું છે. હવે નાખવાનું છે ખાલી મીઠું. આપણે મીઠાની બરણી પણ લઈ લીધી, સ્વાદ પ્રમાણે નાખી દઈએ મીઠું. આપણને અંદાજો આવી જતો એ પ્રમાણે નાખી દેવાય, ખાલી મીઠું જ નાખાય. ઢોકળા આપણે બનાવવા હોય ઇડલી તો આપણે ઈનો કેવું નાખ. તો મીઠું નાખીને સરસ રીતે હલાવી નાખીએ. હવે બનાવવાનું કરી દઈએ ચાલો. અહીંયા એક બાજુ પુડલા બનાવવાનું ચાલુ કરી દો. જ્યાં પેલો બનાવ્યો તો ઘણું બધું બેટર કેટલાય બનશે. મજા આવે ખાવાની કા. ખીચડી બની ગઈ. હા, કિશોરા સુધારે ખીચડી બની ગઈ. પુડલા બનાવતા જાય મને લાગીશ ભૂખ. બરોબર. હા, અમારે જેવા જો વરસાદ તમારે બધાને કેવો વરસાદ આજે અમારો બહુ આજે આવ્યો કા. તમારે શક નથી ત્યાં ભરૂડી ની બાજુ ઓછો શું હાવ પાછો બાયું આવ્યું ને કેતી હતી કે હારો પડી ગયો. હા, અહીંયા તો ચાલુ જ હતો કીધું બાપા. બનાવી નાખીએ. હા, ખાઈ લઈ. હાલો બધા વારું કરવા. જો તમારે લાઈટ વહી ગઈ, વરસાદ બહુ વર્યો ને એટલે. જો ખીચડી પછી કેરી પછી પુડલા બનાવ્યા. ચણા લોટ ના હો રવાના અને ઠંડી ઠંડી સાઈઝ બધા વારું પાણી કરવા પૂગ જાવ. કારણ લાઈટ નથી એટલે બહુ બોલશું નહીં. આવે અંધારામાં કેવા ખાઈશું કા. હાલો બધા વારું કરવાનું. અમારા વિડિયા હારા લાગતા હોય
તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા